કસ્ટોડિયલ ડેથ આ શબ્દ આપણે અનેક વખત સાંભળતા આવ્યા છીએ। કોઈ પણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા કોઈ પણ આરોપીને જેલમાં લઈ જઈને માર મારવામાં આવે છે ત્યારે તેનું મોત થાય છે ત્યારે તે કસ્ટોડિયલ ડેથ કહેવામાં આવે છે। અનેક વખત આવા કિસ્સાઓ સામે આવ્યા છે। અનેક વખત પોલીસ કર્મચારીઓ સામે કોર્ટ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે। ત્યારે હવે તામિલનાડુના એક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બાપ બેટાને લઈ જવામાં આવે છે। રાત્રિના 7 વાગ્યાથી માંડીને દિવસના 3 વાગ્યા સુધી સતત માર મારવામાં આવે છે અને ત્યારબાદ આ બંનેનું મોત થાય છે। અને મોત થયા બાદ હવે 10 પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં એક લોકડાઉનમાં કોરોનાના લીધે તેનું મોત થાય છે, પરંતુ 9 સામે કોર્ટે જજમેન્ટ આપ્યું છે, જેમાં આજીવન કેદની સજા નહીં પરંતુ મોતની સજા ફટકારી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। કસ્ટોડિયલ ડેથ એટલે આપણે બધા સમજી જઈએ કે કોઈ પણ વ્યક્તિને જેલમાં લઈ જવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને ટોર્ચર કરવામાં આવ્યો છે, પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે અને ત્યારબાદ તેનું મોત થયું હશે। આવી ઘટનાઓ આપણે ભારતમાં અનેક વખત જોઈ ચૂક્યા છીએ। ત્યારે આવું જ્યારે બને છે ત્યારે કાં તો સીબીઆઈ તપાસ કરતી હોય છે અથવા તો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તપાસ કરતા હોય છે અને જ્યારે તપાસમાં આ બાબત ખુલતી હોય છે ત્યારે પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। એ જ કાર્યવાહી એક તામિલનાડુના પોલીસ સ્ટેશનમાં જોવા મળી, જેમાં સતનકુલન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 19 જૂન 2020 કે જે સમયે લોકડાઉન હતું એ સમય દરમિયાનનો આ કિસ્સો છે। લોકડાઉન હતું તે સમય દરમિયાન લોકો રાત્રિ સમય દરમિયાન કોઈ ગલ્લા, કોઈ હોટલો, કોઈ પણ જગ્યાએ દુકાનો બંધ કરવા માટે તેમને સરકાર દ્વારા પાલન કરવા માટે પોલીસને આદેશ કરવામાં આવ્યો હતો અને પોલીસ તમામ જગ્યાએ જઈને તમામ એ હોટલો કે પછી એ દુકાન હોય કે પછી એ તમામ રેસ્ટોરન્ટ હોય આ તમામ બંધ કરાવતી હતી અને આવું બધું ચાલતું હતું। 2020નો આ બનાવ છે। 2020માં તામિલનાડુ સતનકુલન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ઘટના ઘટે છે। આ ઘટના દર્દનાક ઘટના છે। 6 વર્ષ બાદ જજમેન્ટ આવ્યું છે। આ જજમેન્ટમાં 10 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધાય છે, પરંતુ એક પોલીસ કર્મચારી લોકડાઉનમાં એટલે કે કોરોનાના લીધે તેનું મોત થાય છે, પરંતુ 9 સામે મોતની સજા ફટકારવામાં આવી છે। 2020ની લોકડાઉનનો સમય હતો, કોરોનાનો સમય હતો। એ સમય દરમિયાન પોલીસને કેટલાક પાવરો આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો હાઈવેની હોટલો ચાલુ હોય તો એ બંધ કરવામાં આવે, ભીડભાડવાળી જગ્યાએ કોઈ પણ દુકાન હોય તો એ બંધ કરવામાં આવે। આવી બધી કોરોનાની ગાઈડલાઈન હતી અને આ સમય દરમિયાન તામિલનાડુના એ વિસ્તારમાં એટલે કે સતનકુલન વિસ્તારમાં એ પોલીસ દ્વારા 7:30નો સમય હતો। એ સમય દરમિયાન પોલીસ રાઉન્ડ મારવા નીકળે છે ત્યારે કેટલાક મજૂરો ત્યાં ઊભા હોય છે। આ મજૂરોને જોઈને પોલીસ ધમકાવે છે, ડરાવે છે અને કહે છે કે ભાઈ કોરોનાનો સમય છે, તમે અહીંથી ભાગી જાઓ, આ રીતે ધમકાવે છે। ત્યારે જયરાજ, જેઓની ઉંમર 60 થી 65 વર્ષની છે, તેઓ ઊભા હતા અને આ બધું સાંભળી રહ્યા હતા। પોલીસ ધમકીઓ આપી રહી હતી। પોલીસ ત્યાંથી નીકળી જાય છે, પરંતુ એક પોલીસ કર્મચારી ત્યાં હોય છે। આ જયરાજભાઈને ખબર હોતી નથી અને મજૂરોને કહે છે કે આ રીતે પોલીસ દબાવે એ યોગ્ય નથી। આ બધી વાતચીત હેડ કોન્સ્ટેબલ સાંભળી રહ્યા હોય છે। હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહની વાત સાંભળીને પોલીસ સ્ટેશન જાય છે, ત્યાં પોલીસ કર્મચારીઓને વાત કરે છે અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચે છે જયરાજને શોધવા માટે, પકડવા માટે, કારણ કે જયરાજે આ મજૂરોને ભડકાવ્યા હતા। મજૂરોને કહ્યું હતું કે પોલીસથી આટલું બધું ડરવાની જરૂર નથી। આ બધું એક હેડ કોન્સ્ટેબલ ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈને તમામ પોલીસ કર્મચારીઓને કહે છે અને ત્યારબાદ ત્યાંથી પોલીસ કર્મચારીઓ નીકળે છે, જયરાજને શોધે છે અને ત્યારબાદ 19 જૂન 2020ના રોજ તેમને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવે છે। પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા બાદ તેમને માર મારવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન તેમના દીકરા બેનિકને પણ ખબર પડે છે। બેનિક તેના મિત્ર સાથે પોલીસ સ્ટેશનમાં જાય છે। તે સમય દરમિયાન એ ચિત્ર જોવે છે ત્યારે પોતાના બાપને કેટલાક પોલીસ કર્મચારીઓ માર મારી રહ્યા છે। આ ચિત્ર જોઈને બેનિક પણ ચોંકી જાય છે, પરંતુ બેનિક
પોલીસ કર્મચારીઓનો સામનો કરે છે અને કહે છે કે મારા બાપને તમે કેમ મારો છો, શું ગુનો કર્યો છે. આ પોલીસ કર્મચારીઓ પાસે જાય છે છોડાવવા. ત્યારે પોલીસ કર્મચારીઓ જ્યારે તેના પિતાને મારતા હોય છે ત્યારે બેનિક તે છોડાવવા જાય છે. ત્યારે પોલીસ કર્મચારીઓ અને બેનિક વચ્ચે થોડી હાથાપાઈ થાય છે. તેમાં પોલીસ કર્મચારીઓ પડી જાય છે અને પછી બેનિકને પણ પોલીસ કર્મચારીઓ જેલમાં નાખી દે છે. આ ઘટનાક્રમ ઘટે છે રાત્રિના 7:30નો સમય છે. આ સમય દરમિયાન ગુસ્સે ભરાયેલા એ પોલીસ કર્મચારીઓ બાપ દીકરાને નગ્ન કરે છે. બાપને દીકરા સામે નગ્ન કરે છે, દીકરાને બાપ સામે નગ્ન કરે છે અને ત્યારબાદ મારવાનું શરૂ કરે છે. આ બંને બાપ દીકરો આજીજી કરે છે, કરગરે છે. ગુનો શું છે એ તમે કહો, આ બધું કહે છે, પરંતુ પોલીસ કર્મચારીઓ સાંભળતા જ નથી. આ પોલીસ કર્મચારીઓનો જુસ્સો એટલો બધો હતો કે આ બંનેને સીધા કરી નાખવા છે. ફરીથી કોઈ આ વિસ્તારમાં પોલીસનું નામ ના લે. આ સીધા કરવા માટે પોલીસ કર્મચારીઓ રાત્રે એટલે કે સાંજના 7:30 થી માંડીને રાત્રિના 3 વાગ્યા સુધી સતત એકબીજાને નગ્ન કરીને મારવાનું શરૂ કરે છે. માર એટલો બધો મારે છે કે આ બંનેને લોહી લુહાણ હાલતમાં જોવા મળે છે અને આ જ્યારે લોહીમાં લપતપ હોય છે ત્યારે આ બંનેને કહેવામાં આવે છે કે લોહી તમારે સાફ કરવું પડશે અને આ રીતે લોહી પણ સાફ કરાવવામાં આવે. રાક્ષસી રૂપ ધારણ કરેલા તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા રાત્રિ સમય દરમિયાન આ બાપ દીકરાને નગ્ન કરીને મારવામાં આવે છે વારાફરતી. સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે હું બહાર બેઠો છું ત્યાં સુધી અવાજ આવવો જોઈએ અને જ્યારે અવાજ આવતો નથી ત્યારે કહેવામાં આવે છે કે શું નાબરદ બની ગયા છો, કેમ મારતા નથી. એટલે એ પોલીસ કર્મચારીઓ વારાફરતી સાંજના 7:30 થી માંડીને 3 વાગ્યા સુધી સતત મારવામાં આવે છે અને ત્યારબાદ બીજા દિવસે આ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. બીજા દિવસે આ જયરાજ અને બેનિકના વકીલ પણ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે કેટલાક માણસો લઈને. ત્યારબાદ તેમનો હોસ્પિટલમાં રિપોર્ટ કરવામાં આવે છે. રિપોર્ટ બાદ તેમને રજૂ કરવામાં આવે છે, પરંતુ લોકડાઉન હોવાથી એ સમયના જજ પણ પોતાના ઘરે હોય છે અને બાલ્કનીમાંથી કહી દે છે કે રિમાન્ડ આપી દો. પોલીસ કર્મચારીઓ આ બંને બાપ દીકરાને લઈ જાય છે, પરંતુ સદનસીબે પ્રથમ જયરાજભાઈનું મોત થાય છે અને આ મોત થયા બાદ તેમના દીકરાનું પણ મોત થાય છે. આ મોત થયા બાદ તામિલનાડુમાં આ ઘટનાની ખબર પડે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક સંસ્થાઓ અનેક લોકો આગળ આવે છે અને ત્યારબાદ આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવે છે. સીબીઆઈ દ્વારા આ તપાસ કરવામાં આવે છે અને એ પોલીસ સ્ટેશનનો કબજો પણ લઈ લેવામાં આવે છે. જ્યારે સીબીઆઈ તપાસ કરી રહી હતી એ સમય દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથ સહકાર આપતા ન હોવાથી પોલીસ સ્ટેશન કબજામાં લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ લોહી જ્યાં સાફ કર્યું હતું ત્યાં નમૂના લેવામાં આવે છે અને નમૂના લીધા બાદ એફએસએલ રિપોર્ટ આવે છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં સબમિટ થાય છે. ચાર્જશીટ બને છે અને ચાર્જશીટ બન્યા બાદ સેશન કોર્ટમાં આ કેસ ચાલે છે અને કેસ ચાલ્યા બાદ આ 9 પોલીસ કર્મચારીઓ સામે આજીવન કેદ નહીં પરંતુ મોતની સજા ફટકારવામાં આવી છે. મહત્વનો એક પુરાવો પણ આવે છે. આ પુરાવો છે હેડ કોન્સ્ટેબલ મહિલાનો. જે સમયે આ ઘટના ઘટી હતી એ સમય દરમિયાન ત્યાં હેડ કોન્સ્ટેબલ મહિલા પણ મોજૂદ હતા અને તેમના દ્વારા કોર્ટમાં સાક્ષી તરીકે એઓ નિવેદન આપે છે અને કહે છે કે આખી રાત તેમને મારવામાં આવ્યો હતો, તેમણે જોયું છે. કોર્ટ દ્વારા આ મહત્વનો પુરાવો નોંધવામાં આવે છે અને ત્યારબાદ જજમેન્ટ 6 વર્ષે આપવામાં આવ્યું છે, જેમાં 10 પોલીસ કર્મચારીઓ સામે આ કાર્યવાહી કરવાની હતી, પરંતુ એક પોલીસ કર્મચારી લોકડાઉન સમય દરમિયાન એટલે કે કોરોના થવાથી તેમનું મોત થાય છે. એટલે 9 પોલીસ કર્મચારીઓને મોતની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે એ પણ કહ્યું કે પોલીસ કર્મચારીઓ આ રીતે દેશ કસ્ટડી આ રીતે કરે તો તેમને ક્યારેય ચલાવી ન લેવાય. પોલીસ કર્મચારીઓને ક્યારેય છોડાય નહીં. આવું ટાંકીને કોર્ટ દ્વારા આ 9 પોલીસ કર્મચારીઓને મોતની સજા ફટકારવામાં આવી છે. બસ એ જ
જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.